અમદાવાદમાં પતિએ કર્યો પત્ની પર એસિડ અટેક. મર્દાનગી બાબતે મેણા મારતા સબક શીખવાડવા માંગતો હતો. આરોપીએ કેટલી ઈજા થઈ તે જોવા માટે હોસ્પિટલ પણ ગયો. નમસ્કાર મિત્રો, ગુજરાત તકના ક્રાઇમના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપણે રોજ એક ક્રાઇમ સ્ટોરીને લઈને વાત કરીએ છીએ, પરંતુ આજે અમદાવાદની એક ક્રાઇમ સ્ટોરીને લઈને વાત કરવાની છે. અને આ ક્રાઇમ સ્ટોરી એ વસ્તુઓનું સબૂત છે કે લોકોના ઈગો એટલા મોટા થઈ ગયા છે કે લોકો એને સેટિસ્ફાઈ કરવા માટે કોઈનો જીવ, કોઈની સુંદરતા, કોઈકને ઈજાઓ કઈ હદ સુધી થઈ શકે છે, આ બધી જ વસ્તુઓને વિચાર પરે મૂકી અને પોતાના ઈગોને સેટિસ્ફાઈ કરવા કોઈ જ પણ અંત, કોઈ જ પણ હદ સુધી જઈ શકે છે. અમદાવાદમાં એસિડ અટેક થયો. શું કામ થયો, કોણે કર્યો અને કોના પર કર્યો, તેની વિગતે વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા. બે યુવાનો એટલે કે એક યુવતી એક યુવક બંનેઓને પ્રેમ થાય છે, સાથે રહેવાનો ફેસલો કરે છે, પ્રેમ લગ્ન કરે છે. પ્રેમ લગ્ન કર્યા બાદ સાથે પણ રહે છે, પરંતુ ત્યારબાદ લગ્ન થયા બાદ નાની મોટી નોકઝોક તો બધા ઘરમાં થતી હોય છે, પરંતુ અહીંયા નોકઝોક કાંઈક વધી ગઈ અને બંને અલગ રહેવા લાગ્યા. એનું કારણ શું હતું? બંને અલગ રહેવા લાગ્યા એ પાછળનું કારણ શું? પહેલું, યુવતી છે એ યુવક ઉપર એના મર્દાનગીને લઈ મેળાટોણા કરતી અને તેમજ એનો વસ્તુ એના મગજમાં રહી ગઈ હતી ને એને સબક શીખવાડવો હતો. બીજી વાત, એ યુવક એટલે પણ અલગ રહેતો હતો કારણ કે એના માતા પિતાની સાથે સારો વર્તાવ નહોતો થતો. આવી બે વાતો સામે આવી રહી છે. અને હવે આ સમગ્ર ઘટના છે એને આટલું મોટું રૂખ ક્યારે પકડ્યું? જ્યારે એ યુવકના મગજમાં રિવેન્જ એટલે કે બદલો લેવાની ભાવના જાગી ગઈ. એની ઉપર અનેક વાર એની મર્દાનગી ઉપર સવાલ થયા, મેણા ટોણા મારવામાં આવ્યા અને તેમજ એટલે એ યુવકને પોતાનો બદલો લેવો હતો અને એટલે જ એ 6 મહિનાથી દૂર રહેતી પત્ની પર એસિડ અટેક કર્યો. એસિડ અટેક કર્યો એટલે કોઈ એવું કેમિકલ ફેંક્યું એના પર જેનાથી એને બળતરા થાય, ઇન્ફ્લેમેશન થાય અને તેમજ એને હોસ્પિટલ પણ સારવાર માટે ખસેડવામાં આવી. તો તમે આ મર્દની હિંમત તો જુઓ. એ હોસ્પિટલમાં એ જઈને જોવે પણ છે કે એને કેટલી ઈજાઓ પહોંચી છે. એના ઈગોને આ હદ સુધી સેટિસ્ફાઈ કરી રહ્યો છે એ યુવક. આ સમગ્ર બાબતે પોલીસ વચ્ચે આવી, પોલીસને જાણ થઈ, પોલીસે કાર્યવાહીનો દોર ચાલુ કર્યો. બંને ફરિયાદી અને આરોપીની પૂછપરછ થઈ છે અને શું સમગ્ર ખુલાસો થયો છે સૌપ્રથમ તે સાંભળીએ. ગઈકાલ તારીખ 27 માર્ચના રોજ એક બનાવની અમને મેસેજ મળેલો કે નવા નરોડા વિસ્તારમાં એક યુવતી ઉપર જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવેલ છે. તો એ અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભોગ બનનારની પૂછપરછ, જે ગુનાવાળી જગ્યા છે એનું જીવનભર્યું નિરીક્ષણ તેમજ આજુબાજુની જગ્યાઓ છે એના સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે અલગ અલગ 3 ટીમો બનાવવામાં આવી. આ દરમિયાન પોલીસને જરૂરી માહિતી એકત્રિત કર્યા બાદ પોલીસને એવી આધારભૂત કેટલીક માહિતીઓ પ્રાપ્ત થયેલ, જે આધારે અમે એક સંદિગ્ધ જેને રાઉન્ડ અપ કરેલ છે કે જેનું નામ છે જતીન રણજીતભાઈ પટેલ, જે ઉત્તમનગર નિકોલ અમદાવાદના રહેવાસી છે. એમની હાલમાં પૂછપરછ ચાલુ છે. જે રાઉન્ડ અપ કરવામાં આવેલો છે ઈસમની પ્રાથમિક પૂછપરછ કરતા એમને જે ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હોય અને એ બાદ લવ મેરેજ કરેલા. એ સમય બાદ છેલ્લા 6 મહિનાથી લોકો અલગ રહેતા અને અલગ રહ્યાના મુખ્ય કારણોમાં કે પુરુષ હોવાથી જે આરોપી પુરુષ હોય એના જે મેલ કેરેક્ટર છે એ બાબતે
મેણા ટોણા મારવા તેમજ આરોપી ઇસમ છે એના મધર ફાધરની સાથે વર્તન અને કૌટુંબિક બીજા કારણોસર મતભેદ હોવાથી અને ઘણા સમયથી આરોપીના કહેવા પ્રમાણે એને માનસિક હેરાનગતિ હોવાથી એને બદલાની ભાવના રાખીને એક કેમિકલ કે જે અત્યારે આઈડેન્ટિફાઈ નથી થઈ શક્યું, એની તપાસ હાલમાં ચાલુ છે, એ કેમિકલનો ઉપયોગ કરીને ભોગ બનનારના મોઢા ઉપર એને સબક શીખવાડવાના ઈરાદાથી એના ઉપર ફેંકવામાં આવેલો. આરોપી અત્યારે જે એરપોર્ટ હોય છે એમાં જે કાર્ગો સર્વિસ સંભાળતી જે પ્રાઇવેટ કંપની હોય છે કે જે કાર્ગો મૂવ કરવાનું કામ કરતી હોય છે એરપોર્ટથી બહાર અને બહારથી એરપોર્ટમાં લઈ જવા અને મૂકવા માટેનું જે કામ કરતી હોય છે એમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. કેમિકલની સમજ એવું પ્રાથમિક અત્યારે એટલી સ્પષ્ટ જે પૂછપરછ કેટલીક મુદ્દાઓની કરવાની બાકી છે, તેમ છતાં એને અગાઉ જીએડીસી નરોડામાં નોકરી કરેલી હોય, અમુક પ્રકારના રાસાયણિક કેમિકલથી પોતે સમજ ધરાવતો હોય એવું પ્રાથમિક માહિતી પ્રાપ્ત થયેલી છે. ના, એ હાલમાં પૂછપરછ એની તપાસ ચાલુ છે. કોરોઝિવ કેમિકલ હતું, કોરોઝિવ મટીરિયલ હતું કે જેનાથી શરીર ઉપર દાહના એટલે કે ઇન્ફ્લેમેશનના લક્ષણો પેદા થઈ શકે એ પ્રકારનું કેમિકલ હતું. આ ઘટના બાદ આરોપીએ એકચ્યુઅલી કેટલા પ્રમાણમાં ઇન્જરી થઈ છે એ ચેક કરવા માટે પોતે ભોગ બનનાર સાથે સિવિલ હોસ્પિટલ ખાતે પણ હાજર હતો અને એણે એ પણ ધ્યાન રાખેલું હતું કે ભોગ બનનારને કેટલા પ્રમાણમાં અથવા કેવી ઈજા થયેલી છે એની મુલાકાત લઈને એને એ રીતના પ્રયત્ન પણ કરેલો હતો કે કેટલું એને નુકસાન થયું છે. ભોગ બનનાર ના ઉપર આ જે ગ્રીવિયસ જે એટેક કરવામાં આવેલો એમાં આરોપીએ પોતાની ઓળખ છતી ન થાય એ માટે પ્રાથમિક કહી શકાય એવી કાળજી રાખેલી, જેમાં એણે હેલ્મેટ ઉપર પહેરેલું અને હેલ્મેટ પહેરીને આ ગુનાને અંજામ આપેલો એવી વિગત પ્રાપ્ત થઈ. અત્યારે હાલમાં તપાસમાં એવું જ સામે આવેલું છે કે આ એક વ્યક્તિ પોતે સામે નથી. પતિ હાલમાં તપાસ ચાલુ છે. આ સિવાય બીજી એ બંને વચ્ચે કોઈ ફરિયાદો હોય એવી કોઈ વધુ માહિતી મેળવવા માટેના પ્રયત્નો ચાલુ છે. એ તપાસ ચાલુ છે. હાલમાં ફરિયાદીની પૂછપરછ કરી જ છે અને વિશેષ માહિતી મળશે એ આપના સાથે શેર કરવામાં આવશે. હવે સાંભળ્યા અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જેણે આ સમગ્ર ઘટનાને લઈ વાત કરી, આપણને માહિતી પૂરી પાડી, શું પૂછપરછમાં સામે આવ્યું છે તે પણ કહ્યું અને સાથે જ હાલ પણ બંનેની પૂછપરછ ચાલુ છે. અંત સુધી એના મૂળિયા સુધી પહોંચવાનો પોલીસ પ્રયત્ન કરી રહી છે. પરંતુ સવાલ એ જ કે પોતાના ઈગોને, પોતાના એટીટ્યૂડને અને તેમજ પોતાની જાતને સેટિસ્ફાઈ કરવા માટે આપણે કોઈકનો જીવ, આપણે કોઈકની સુંદરતા, આપણે કોઈકને કેટલી બળતરા થશે, કોઈકને કેટલી તકલીફ થશે એ વિચાર્યા વગર આપણા ઈગોને સેટિસ્ફાઈ કરવા માટે કોઈ પણ અંત સુધી પહોંચી જઈએ છે. શું આ જ માણસાઈ હવે રહી ગઈ છે? એ પણ સવાલ થાય. આપણે એક સાઈડ દુષ્કર્મને લઈને વાત કરીએ, એક સાઈડ મર્ડરને લઈને વાત કરીએ, પણ આવા કેસોનું શું જે સરેઆમ થતા હોય છે અને એ પણ સીસીટીવી કેમેરામાં કેદ થતા હોય છે. તમે આખી સળંગ સ્ટોરી મારી સાંભળી, એની બાજુમાં તમે એક કન્ટિન્યુ સીસીટીવી જોઈ રહ્યા છો. એ સીસીટીવી આ જ ઘટનાના છે જેમાં યુવક છે એ યુવતી ઉપર એસિડ એટેક કરી રહ્યો છે. અમે એને બ્લર કર્યો છે કારણ કે એ ખૂબ સેન્સિટિવ ટોપિક છે અને તેમજ આ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એમાં યુવક છે એને પોતાની સેફટી, પોતાની ઓળખ ન થાય એટલે હેલ્મેટ પહેરેલું છે. એ પણ તમે બાજુના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકો છો. આ બધી જ ઘટનાઓ મેં તમને કહી. આનાથી સવાલ એટલો જ કે યુવતીની સુરક્ષા, યુવતીના જીવન કરતાં કોઈ પણ
મરદ કે કોઈ જ પણ યુવક છે એનું ઈગો સેટિસ્ફાઈ કરવો એ યુવતીના જીવનથી આટલો અગત્યનો છે, એ પણ સવાલ થાય. હવે તમારું શું માનવું છે ક્રાઇમ સ્ટોરીને લઈ કોમેન્ટ ચોક્કસથી કરજો. બાકી કારણ કે આવી ઘટનાઓ સામે આવે ને ત્યારે અનેક સવાલો થાય કે ગુજરાતમાં શું આ ઘટનાઓ શું સાબિત કરે છે? શું ગુજરાત સુરક્ષિત નથી? ગુજરાત સુરક્ષિત હશે, છે જ, પરંતુ એમાં આવા જે પણ 5-10% આરોપીઓ ભરેલા છે ને, જે એનાથી અનેક સવાલો ઊભા થતા હોય છે. હવે આ સવાલો તમારા મનમાં શું ઊભા થઈ રહ્યા છે એ પણ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને સાથે જ આ ઘટના સામે આવી છે તેને લઈ તમારું શું માનવું છે એ પણ અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. બાકી જો આ યુવતીને ખબર હોત કે આ વસ્તુ થવાની છે, એ સાવચેત રહ્યા હોત તો કદાચ આટલી ઈજાઓ પણ ન થાત. એટલે જ હરરોજ ક્રાઇમ સ્ટોરીમાં હું એક વાત કહું છું કે આ સમગ્ર ઘટના જે સામે આવી છે એ એનું સૌથી મોટું સુરક્ષિત રહેવાનું હથિયાર સજાગતા જ છે. એટલે સજાગ રહો, સુરક્ષિત રહો. બાકી આવતીકાલે મળીશું નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.